મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતં તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અહીં કોઈ શંકા કરે કે ભાગવતમાં તો ભગવદ રૂપતાને જ મુક્તિ કહી છે. જેમ કે જ્યારે મનુષ્ય સમગ્ર કર્મોનો ત્યાગ કરીને મને આત્મસમર્પણ કરે છે ત્યારે તે મારો વિશેષ માનનીય થઈ જાય છે. પછી હું તેનો જીવભાવ છોડાવીને અમૃત સ્વરૂપ મોક્ષ આપું છું અને મારામાં મળીને મારું સ્વરૂપ થઈ જાય છે. આવું ઉદ્ધવજીને ભગવાને કહ્યું છે. મારામાં મળી જાય છે એટલે જે બધા નિરાકારવાદીઓ હોય એણે મુક્તિ માની છે એને મુક્તિ કહેવાય એવી શંકા છે. મહારાજે કોઈ દી કોઈ સાંભળી ન હોય એવી મુક્તિની ડેફિનેશન કરી, વ્યાખ્યા કરી. એટલે આ કેમ કહેવાય, સાચું કહેવાય ખોટું કહેવાય એનું ચેક કરવું જોઈએ. એટલે એને ચેક કરે છે. કોઈએ કરતા કોઈ એવી મુક્તિ માને નથી. રામાનુજાચાર્યજીએ શેષી ભાવ, જોકે એમણે તો એમ કે થોડુંક પછી છેલ્લે એને કિંકર ભાવ લાવ્યા. એટલે વિશિષ્ટ અદ્વૈત મતમાં એ કિંકર ભાવ આવ્યો. પણ જેવું મહારાજે સ્પષ્ટતા કર્યું કે સેવક ભાવનું, એટલી સ્પષ્ટતા મુક્તિની બાબતમાં બીજા કોઈ આચાર્યોએ એટલી બધી સ્પષ્ટતા કરી હોય તો ભાર નથી દીધો, એટલી બધી પ્રેક્ટિસ નથી કરાવી. અને માનો કે રામાનુજાચાર્યજી મતમાં કિંકર ભાવ ને મુક્તિ દિશામાં કિંકર ભાવ છે, પણ એમાં કિંકર ભાવ કરતાંય કે સ્વતંત્ર છે. એ બધા મુક્તો છે એ ભોગ સામ્યને એવી બધી ઉપનિષદોના વાક્યોને લઈને એ પ્રમાણે કર્યું છે. અને મહારાજે ઉપનિષદના વાક્યોને લઈને સેવક ભાવને જ મુક્તિ કીધી. તો એમાં બધાને કોઈને ડાઉટફુલ હોય તો એ બધા. હે કમલ નયન, માનવ જ્યારે મનમાં રહેલી બધી જ કામનાઓને છોડી દે છે ત્યારે તે ભગવત સ્વરૂપ ભાવને પામી જાય છે. આ શ્રી એટલે ભગવાન થઈ જાય છે. નિરાકારવાદીઓ એને એ વાક્યનો અર્થ એવો ખેંચીને એવો લઈ લીધો કે એ ભગવાન થઈ જાય છે અને એને જ મુક્તિ કહેવાય. આ બધી ઉપાધિ છૂટી જાય અને આપણે ભગવાન થઈ જઈએ એટલે એ મુક્તિ. જૈનોમાં પણ એવું જ હોય છે. આ શ્રી નૃસિંહજીની આગળ પ્રહલાદજીએ કહેલું વાક્ય છે. ઉપરના બંને વચનો પ્રમાણે જેને ભગવાન સિવાયની બધી જ વાસના તૂટી ગઈ હોય આવા એકાંતિક ભક્તો તો ભગવદ રૂપતા એ જ પરમ મુક્તિ કહેવાય છે. પણ તમે કહેલી કૃષ્ણ સેવા એ જ મુક્તિ, આવું તેમાં દેખાતું નથી. કોઈ શાસ્ત્રમાં એવું આપ્યું નથી અને તમે શાસ્ત્ર બારું નોખું કાઢ્યું છે એવું. આવી શંકા યોગ્ય નથી. એવો પ્રતિપક્ષીનો પ્રશ્ન છે. આવી શંકા યોગ્ય નથી. ભગવાનનો એકાંતિક ભક્ત હોય એટલે શાસ્ત્રમાં નથી કીધું તો તમે શાસ્ત્રીયતા, તમારી મુક્તિમાં શાસ્ત્રીયતા છે? શાસ્ત્રીયતા હોવી જરૂરી છે. મહારાજ ભલે સર્વોપરી ભગવાન છે તો પણ ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે લક્ષણે કરીને ભગવાન અને લક્ષણે કરીને સાધુ, ઐશ્વર્ય કરીને મનમુખીએ કરીને નહીં. મનમુખી જાદુ ઐશ્વર્ય બતાવતા હોય એને કરીને એમાં સાધુતા પ્રતિષ્ઠિત થઈ જાય કે એમાં ભગવત્તા પ્રતિષ્ઠિત થાય એવું નહીં. શાસ્ત્રોમાં કીધું છે કે નહીં? શાસ્ત્રો એટલે ઉપનિષદો. ઉપનિષદોમાં જે વસ્તુ હોય એ પછી બીજરૂપ હોય અને એને
મોટું કરે એ વાત બરાબર. આવી શંકા યોગ્ય નથી. ભગવાનનો એકાંતિક ભક્ત હોય તો પણ તે અંતે ભગવાન તો થતો જ નથી. ભગવાન એક જ છે. આવું શ્રુતિઓમાં, સ્મૃતિઓમાં અને પુરાણોમાં ખૂબ જ પ્રતિપાદન કર્યું છે. ભગવાનનો ભક્ત ભગવાનના રાજીપાથી તેમના સમાન ઐશ્વર્યને પામીને જ તેમની સેવામાં તત્પર રહે છે. આ સિદ્ધાંતની વાત છે. સિદ્ધાંત આ છે. બ્રહ્મરૂપ થઈને મહારાજે શું કીધું, ઉપાસના કોને કહેવાય? તો બ્રહ્મરૂપ થયો હોય એટલે ભગવાન જેવો થયો હોય તો પણ ભગવાનનો દાસ રહે, ઉલટો વધારે દાસ રહે, દાસનો દાસ રહે. ભગવાન જેવા ઈશ્વરી થયા હોય એને તો મહારાજે એવું કીધું કે સાધુ હોય, ખરો સાધુ કોને કહીએ અને ખર સાધુ કોને કહીએ? એટલે ખરો સાધુ હોય એ ઠેઠ લગી હોહરવો નીવડે. ભગવાન જેવો થાય તો પણ ભગવાનના દાસનો દાસ થઈને રહે, ઉલટો દાસ ભાવ વધારે. ખરો હરિભગત કોને કહે? તો હાંજે લાવીને હવારે ખાતો હોય અને ત્યારે જેવી કે દાસ ભાવ ને સેવક ભાવના હોય, નિર્માની ભાવ હોય, એને આ લોકનું રાજ મળે ને ત્રિલોકીનું રાજ મળે તો પણ એવો ને એવો રે. આ તો ભગવાને એની કસોટી આપી કે ત્યારે એ ખરો હરિભગત કહેવાય. ત્યારે એમ ખરો મુક્ત કોણ કહેવાય? તો ભગવાન કરતા પણ વધારે ઐશ્વર્ય આવ્યું હોય, ભગવાન કરતા આવે તો નહીં કોઈનામાં, પણ માની લો કે આવ્યું હોય. ક્યારેક ક્યારેક ભગવાન એવું દેખાડે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે ભાઈ રામચંદ્રજી ભગવાનને રણભૂમિમાં નાગ પાસે બાંધી દીધા. ઇન્દ્ર ઓલો ભાઈ રાવણનો દીકરો હતો મેઘજીત, ઇન્દ્રજીત, મેઘજીત હું ઇન્દ્રજીત. એટલે ઇન્દ્રજીત હતો એને રામને લક્ષ્મણને બેને નાગ પાસથી બાંધી દીધા. પછી હલી ન હોય કે કઈ, હવે શું કરવું? એટલે ગરુડજીને સંભાળ્યા ભગવાને. તો ગરુડજી આવ્યા અને ગરુડજીનો તો ખોરાક કહેવાય હરબ બધાય. એટલે કેટલાક ભાગી ગયા ને કેટલાકને ગરુડજી નાસ્તો કરી ગયા. ભગવાન ખુલ્લા થઈ ગયા અને બધાને હાશ થઈ ગયો. ભગવાનને એવું થયું કે હાશ ખરું થયું, પણ ગરુડજીને સંશય થઈ ગયો. એટલે આ ભગવાન કરતા ગરુડજીનું ઐશ્વર્ય વધારે કહેવાય. તો ગરુડજીને મનમાં ત્યારે સેવક ભાવ જો ટળે નહીં તો ગરુડજી ખરા મુક્ત કહેવાય. એનો અર્થ આવો છે. એટલે ગરુડજીને સંશય થઈ ગયો. એ તો નિત્ય મુક્ત કહેવાય, ક્યારેય સંસારમાં આવ્યા જ નથી અને માયાનો સ્પર્શ નથી થયો તો પણ સ્પર્શ થઈ જજો. માયાનો સ્પર્શ નથી થયો તો પણ ભગવાન ક્યારેક એવા ચરિત્રો કરે ત્યારે આપણને આટીમ નાખી દે. અને ત્યારે પણ ન થાય અને દાસનો દાસ જ રહે કે હું દાસ જ છું, તમારો ભગત જ છું અને તમારો સેવક છું, તમારા સેવકનો સેવક છું. એવી અહીં પ્રેક્ટિસ કરી હોય તો ઊભી રહે ટાઈમે. સારા સમયમાં જ્યારે બોસના ચાન્સ હોય ને ત્યારે સેવકની પ્રેક્ટિસ કરે તો ઊભી રહે. ને બોસના ચાન્સ હોય ને ત્યારે બોસ પણ લાભ લઈ લે તો પછી ઓલી પ્રેક્ટિસ ઊભી ન રહે, કારણ કે બોસનો જ સ્વભાવ પડી ગયો હોય. એટલે અહીંયા સેવક ભાવની પ્રેક્ટિસ કરવી એટલે તો એને મુક્તિ મહારાજ કીધી છે.